રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોન આગકાંડની ગોઝારી ઘટના બાદ તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતન સુરેજાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઘટના બની ત્યારે ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન હતું, તેમજ તે વિસ્તારમાં ગોડાઉન અને પ્લોટ હોવાથી બાંધકામનો ખ્યાલ ન હતો. તે વિસ્તારમાં જવાનું થતું ન હોય તેવો લૂલો બચાવ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેને કર્યો હતો. શું આવા ગેરકાયદેસર ખદબદતા બાંધકામ માટે ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન જવાબદાર ન હોઈ શકે? તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચેતન સુરેજા કોઈ દિવસ કૌભાંડમાં ના હોય, ચેલેન્જ કરું છું. તેમજ ઘટના બની આટલો સમય સુધી ક્યાં હતા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન, તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં. ચેતનભાઈ, તમે ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન છો. જી. કોઈ પણ જગ્યાએ રાજકોટમાં બાંધકામ થતા હોય તો તમામ વસ્તુ પર તમે નજર. આ 4 વર્ષથી ધમધમતું હતું, તમે પણ 1.5-2 વર્ષથી ચેરમેન છો. તમને આ બાબતની કેમ ધ્યાન આવ્યું? એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે. એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડ અધિકારીનું ધ્યાન દોરું જ છું. થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનો. કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન. કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં છું. ટીપી શાખામાં જે આટલો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને હવે એસીબીની જે રીતના તપાસ ચાલી રહી છે તે પ્રમાણે પ્રૂવ થઈ ગયું છે, તો તમને કોઈ ટીપી શાખામાં આટલો ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી? કારણ કે નથી મળી ક્યારે. સાગરિયા સાહેબની ધરપકડ કરવામાં આવી, આપને જાણ કરા કે શું ઘટના હતી, આ શેર માટે અગ્નિકાંડ માટે એસઆઈટીએ નીતિન રામાણીને ખબર હોય કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો નીતિન રામાણીએ કોઈ પદાધિકારી સાથે ચર્ચા નથી કરી? એનો તો એમને જ ખ્યાલ હોય ને. નહીં, તમારી સાથે કઈ ના, મારી કે આપ ટીપી શાખા નહીં, મારી સાથે નથી કરી. એક જવાબદાર નગરસેવક છો તમે, તો તમારી જવાબદારી નો આટલું મોટું તમારા વિસ્તારમાં આટલો મોટો, મારી સાંભળો હું તમને પૂછું, આટલો મોટો અગ્નિકાંડ તમારા વિસ્તારમાં થાય તો એક નગરસેવક તરીકે તમારી જવાબદારી શું હોય? મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ. આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવું, એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું. નહીં, પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન બને. મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધા આપે. કોઈ પણ વસ્તુ માગે, ફાયર એનઓસી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે. નહીં ચેતનભાઈ, નગર સેવક તરીકેની જવાબદારી શું હોય? કે માત્ર ખુરશી ઉપર બેસવાનું, ચેરમેન બનવાનું, પ્રજાના કામ કરવાના, પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય. આટલા મોટા 20 લોકો 23 લોકો મરી ગયા, ગુજરી ગયા, તો જવાબદારી કોની? જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે. જવાબદારી કોની? આ વિસ્તારના નગર સેવક? ના, એવું નથી. જવાબદારી અમારી કઈ રીતે બને? હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય, મારી વાત સાંભળો, અને અમે 4 વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ નો, એ બેદરકારી નો કહેવાય? ના, એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે. બરાબર, અમને એમ હોય કે કાયદેસર હશે. તમારા વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલે છે, જેલની અંદર મોકલવામાં આવે છે. તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી, તો તમે તો ચેરમેન છો ટીપી શાખાના, તમને તમારા અધિકારીઓ જવાબ નથી દેતા, એનો અર્થ એવો ના, એવું નથી. જવાબ આપે જ છે. નહીં ચેતનભાઈ, ઈ લોકો મને જાણ ન કરે, મારે એને જાણ કરવા. હવે ચેતનભાઈ, તમે આ વિસ્તારના, તમે આ વોર્ડના નગર સેવક છો, શું માનો છો આમાં શું કાર્યવાહી થવી જોઈએ? તમે શું માનો છો? જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ. બરાબર. ચેતનભાઈ, આપની પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, કોઈ પણ તમે સ્પષ્ટપણે એવું માનો છો ને કે કોર્પોરેટરની આમાં કોઈ જવાબદારી નથી? ના, એમ નથી કહેતો હું. કોર્પોરેટરની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય.
હા એટલે તમને આ તો તમારે- બાબતની ખ્યાલ સાહિલ સપ્પા સાથે મિત ભાયાણી, રાજકોટ.